આજ તો સુરતમાં વરસાદે બાકાજી કે બોલાવી નાખી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આપણે જવાનું છે કામ પર. તો કામ પર જવા માટે આપણે ગાડી લઈને નીકળી ગયા. તો રસ્તામાં જોઈએ તો રસ્તો આખો પાણીથી ભરેલો હતો. પાણીથી ભરેલો આપણે બી ગયા તો સામે ફોર વ્હીલ આવી ગઈ. તો સાઈડમાં તીરવીને આપણે પણ નીકળી જાય કારખાના તરફ. તો કારખાના તરફ જતા તો રસ્તામાં જોઈએ તો બધા સતરીઓ લઈને દોડવા પાતી જાય. કેમ કે વરસાદ આવે તો સતરી તો લેવી જ પડે. તો અહીંયા જોયું તો અહીંયા પાણીમાં પણ વેસવાનું ચાલુ છે. કેમ કે વરસાદ આવે તો પીવાનું થતું નથી. પાણી જોતા જોતા આપણે પણ આવી ગયા કારખાને. તો કારખાને આવી અને રેનકોટ કાઢીને આપણે પણ સાઈડમાં બધું મૂકીને નીકળી જાય ઉપર કારખાના તરફ. તો કારખાના ઉપર દાદરા ચડતા ચડતા જોયું તો આ ઓસ્મિન સાહેબ બહુ ટેન્શનમાં લાગે. જેમ કરીને બેઠા હતા તો એને જોયા તો આપણે થોડુંક ટેન્શન આવી ગયું. તો એમ કરીને આપણે આવી ગયા કારખાનાની અંદર. કારખાનાની અંદર આવીને જોયું તો બધા કામે બેઠી જતા. કેમ કે આપણે મોડું થઈ ગયું. મેનેજર કસકાવી પહેલા આપણે પણ હીરા લઈને આપણે પણ કામે બેઠી જાય. કેમ કે આપણે મોડું થઈ ગયું હતું. તો આવીને જોયું તો ઘંટી પર આ બધા હીરા બનાવવા માંડ્યા હતા. તો આપણે પણ કટરો લઈને હવે છોટી બડી હીરા બનાવવા. કેમ કે હીરો આપણે ચડાવીને જોઈએ તો હીરો હજી બાકી છે. તો ચાલો મિત્રો આપણે પણ હીરા બનાવી નાખીએ ઘણા બધા. કેમ કે કામ તો કરવું પડીએ. ત્યાં તો હીરા બનાવતા બનાવતા આપણે મળી ગઈ રજા. તો રજા મળીને આ ભાઈને કીધું હવે તો દરવાજો ખોલો. તો ભાઈ દરવાજો ખોલાવીને આપણે નીકળી જાય ઘરે જવા માટે નીકળી. તો ચાલો મિત્રો, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.